હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો મિત્રો જો અવારમાં વ્લોગ કરી દીધો છે ચાલુ અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. ને વાગી ગયા છે સવારના 8 ને જો ભાઈ અમે છે ને ભાઈ અત્યારમાં વ્લોગ કરી દીધો છે ચાલુ અને અહીંયા નહીં બધા નાસ્તો કરે છે. તો હાલો તમને હું બતાવું નાસ્તામાં શું છે. જોવો ભાઈ આવું બધું નાસ્તામાં છે. રોટલા છે, રોટલી છે, બિસ્કિટ છે, શાક છા અને આ છો ખાવા મંડી. હે જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? મજામાં તો મજામાં જ રહેવાનું. તો જો અમે તો અત્યારમાં સવાર બ્લોગ ચાલુ કરી દીધો અને અમે કરવા માંડ્યા નાસ્તો. સા રોટલી, પછી રોટલા છે, બિસ્કિટ છે, બટન છે, એવો હોય થોડોક એવો નાસ્તો. હાલો બધા નાસ્તો કરવા. જો આ બે બેનું નાસ્તો કરવા માંડ્યો છે. ચા ને બિસ્કિટ ને શું બનશે બેન? શું કહેશો? શું કહેશો બેન? બધાય નાસ્તો કરવા હાલો કે બિસ્કિટ નાસ્તો કરવા હાલો. બિસ્કિટ જો આવું બિસ્કિટ છે કે આવું બિસ્કિટ છે. તો મિત્રો હવે નાસ્તો કરી લઈએ ને ભાઈ. નાસ્તો કરીને જવાનું છે કારખાને. તો હાલો મિત્રો નાસ્તો કરી લઈએ. તો મિત્રો હવે આપણે પૂગી જશે કારખાને ફાઇનલી. જવો ભાઈ અમે બધા હીરા કામમાં માંડ્યા છે ને અમારા શેઠ જોવો ભાઈ આટા મારે છે. તળિયું મારવાનું છે યાર હીરાને. તળિયું મારવાનું છે. હા ગાઉડી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો હાલો. હા મજા આવે. અશોકભાઈ તળિયાના કારીગર. હું અશોકભાઈ હવે મને તો બધા હીરા આવડે. બધા આવડે? હા ક્યાં આવડે? હા ગાય ટોટલ રફથી માંડીની તૈયાર છે ત્યાં સુધી. એવું છે? ઓલા ભાઈ જો અમારે એક ત્યાં ખૂણામાં એકલા જો ઈ એકલો જેઠાલાલ જ જોતો. જેઠાલાલ જોયા કરે ને હીરા ઘેહા કરે. નહીં બે ગઈ છે કામે. હવે હાલો ભાઈ હું કે બે જ જાઉં કારખાને. હવે હીરા ખાવા મારું કટોરું છે. આ આપણે લોટ લઈ લીધો છે 20 હીરાનો. હીરા ઠલવી નાખ્યા છે. તો ઘઉં મંડી કાં છે? હા ગામમાં મેળવી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો. હા સપોર્ટ કરો કાનભાઈને. એટલે કાનભાઈ હાલે રાખે પછી આપણે બધે લેન મૂવી કરવાની છે ફોટા પડાવવાની કાનભાઈ. હા હાલો ભાઈ ઘઉં મંડી તો મિત્રો ફાઇનલી જાઓ ભાઈ કારખાનેથી પૂગી ગયા છે ઘેરે. અને ઘેરે આવીને જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. તો હાલો જમી લઈએ બરાબર. જમવામાં શું છે હાલો તમને બતાવું ને નહીં હું બનાવ્યું છે ને હું ખાય છે નહીં તમને હું કહું ને. હેલો તો જો ભાઈ માન દીકરી જો ખાવા માંડ્યું છે બે કાંઈ. એટલું ના આખો ખવડાવી દેવાનો. મારા બેન છે જો મને ખવડાવતી હતી રોટલી. આપણે જો કારખાને ઘરે આવીએ ને બપોર થઈ જશે. સેવ ટમેટાનું શાક છે, કોબીની ભાજી છે, છાશ છે, રોટલા છે, જમરૂક છે મસ્ત મજાનું. અહીંયા છે મસ્ત મજાનું પોપિયું. આ છે પોપિયું ભાઈ. જો તો આવું બધું જમવાનું છે ભાઈ. છાશ બરણીમાં છે મસ્ત મજાની તાજી. અને આ તો ખાવાય મંડી. જમરૂક ખાવ. અમારી ફેવરેટ વસ્તુ છે જમરૂક. ટાઢી થોડીક મોકલાવશે તો બધા સપોર્ટ કરજો કે અમને ને સબસ્ક્રાઇબ કરી દેજો કે. હા તો ભાઈ હાલો મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ પછી આગળ. કન્ટિન્યુ બના રહેજો. ભાઈ બંશી બેન નાવા મીંડ્યા છે. નાવાની મજા આવી ગઈ છે ને હો. આમ શાળામાં તમારે કઈ આમ જો ટાઢું પાણી ન લાગે હો. કઈક બોલાતું નથી હોય. કઈ ઘટે નહીં હો. કોણ મસ્ત ટાઢું લાગે કે? હે ટાઢું લાગે કે? તાર મમ્મીને નવરે એને નવરે.
પછી કઢા ઉઘરી ખે હવની ને બનશે ને તો ભાઈ મજા આવી જશે નાહવાની મસ્ત મજાની. અને ભાઈ જમી લીધા, જમીને પછી છે ને બનશીને નવડાવી છે. અને હવે બધું ક્યાં ભાણા કરવા કોને કે તો હાલો ને બધા ભાણા કરાવવા મને મને હે ને ભાણા કરવા બહુ બોલ પડે ખાઈ ને કામ કરું. ભાણા કોણ કરવા આવે? હું આવું, હું ધોરાવું, હું આવું. હાલો બધા અહીંયા ફરવા હા તો ભાણા છે તો હવે હાલો બધા ભાણા કરવા તો ભાઈ મસ્તીના ભાણા હે પેલી ભાણા કરવા હાલો. હવે હશે ને હવે ભાણા ધોઈ નાખે મહિના પછી આપણે એક મસ્ત મજાનું થોડુંક આરામ કરી લઈએ. પછી ભાઈ જવાનું છે આપણે કારખાને, બરાબર? તો હાલો હવે આરામ કરી લઈએ થોડુંક એવું. તો મિત્રો હવે આપણે જવાનું છે કારખાને. અને મિત્રો હાલો નીકળીએ છીએ કારખાને. ને મારા બંસીબેન જો મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છે રેડી. અને જવાનું છે દાદાના ઘરે. તો બંસીબેન દાદાને ઘરે જવું ને? બોલ તો ખરી. તો બધાને કે હવે હું જાઉં છું દાદાને ઘરે કે. તાર મમ્મી પપ્પા ક્યાં જાય? હા તો કઈક ખાતી જ હોય તારે હોય એવા. ચીના છે, ચીનાથી દાંત મજબૂત રહે છે. એવું છે? મારા તો પડી જાય. ચીના ખાવાના હોય એટલે દાંત મજબૂત રહે. ખાઈને કાંઈક મીઠું મોઢું કરવું દાંત પડે. દેખાય તો દાંત સારા જ છે મારા. તો ભાગું ને કારખાને, ટાઈમ થઈ ગયો ને. 2 વાગી ગયા, લાટ નહોતી એટલે મોડું થઈ ગયું. એવું છે ને? તો હાલો ભાગી કારખાને. કા એને દાંતથી છીણોઈને સવાર તો મારા દાંત ફેલ થઈ ગયેલા મિત્રો. છીણાઈને સાવી છીણાઈ આવી શકતો હું. એમ કરતા બંચી સાવે. મોટો સવાનથી હું ઘણો. કા આ 40 વર્ષના એનું 20 વર્ષની. અહીંયા મિત્રો લાગે કોઈ ને એવું 30 વર્ષ કેટલા? હા 27 હાચું બોલ, હાચું બોલ. નાનું રેવું બોલો એને. તો કાંઈ નહીં, હાલો જાય કારખાને. તો મિત્રો ફાઇનલી જવા આપણે સાંજ પડી ગઈ છે. આવી ગયા છે ઘેરે. ઘેરે આવીને જવા નહીં રસોઈ બનાવવા માંડી છે. અને હું રસોઈમાં બનાવે છે અત્યારે. તો હાલો હું તમને કહું. રસોઈમાં જો કોબીની ભાજી બનાવવાની છે અત્યારે આપણે. તો ભાઈ કટિંગ કરી નાખી, આમાં ટમેટા કટિંગ કરી નાખ્યા અને બનાવી નાખી આપણે કોબીની ભાજી. રોટલા બનાવી નહીં કાકા? હા રોટલા બની ગયા. તો ચૂલો છે ને હવે અહીંયા આપણે બનાવવાનું છે શાક. કા તો હાલો બધા જમવા માટે. જમવાના જે બન્યું ને બની જાય પછી એવું છે? આવનું બેન લેશન કરે છે. કા તો ફાઇનલી જો આપણો બ્લોગ થાય છે પૂરો. અને મારા ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું એટલે સબસ્ક્રાઈબ કરજો યાર. થોડીક તમારા સપોર્ટની જરૂર છે એટલે સપોર્ટ કરશો એટલે અમને મજા આવશે અને તમને મજા આવશે. નવા વિડીયો લાવશું, તમે મજા કરજો અને અમે મજા કરશું. ને એક પ્યારી કોમેન્ટ કરી દેજો એટલે બહુ મજા આવી જશે. બાય બાય ને મળશું એક નવા વિડીયોમાં.